જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને સંત અંતરનો અંધકાર ગયો. જેને જ્ઞાન રવિનો ઉદય થયો. જેને જ્ઞાન રવિનો ઉદય થયો. ઉદય થયો તેનો રજુનો સર્પ ભૂસાઈ ગયો. તેનો રજુનો સર્પ ભૂસાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. આ અંધારી રાત છે એને કાઢવા આપણે ગમે એટલા બાહેરિક ઉપાય કરવી કે તને રામની દુહાઈ અંધારું જા અજવાળું થા, પણ કોઈ દી થાય નહીં. આટલી માનતા માનીશ તો આ અંધારું જાય નહીં. ભાણ ઉગે નવે ખંડમાં અજવાળું થઈ જાય. એ બહારનો સૂર્ય છે, બહારના અંધારાને ભગાડે છે, પણ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધારું છે. હવે એ કેવી રીતે કાઢવું? જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. આપણું અજ્ઞાન રૂપી અંધકાર પડ્યું છે. ધોરા દાડે આપણે ખાડામાં પડવી છે ને. બિલાડી આડી ઉતરે તો કે આપ સેકન્ડ થયા. ધોરા દાડે ખાડામાં નથી પડતા. આજ બુધવાર છે, બારગામ ના જવું, શનિવારે દાઢી ના કરાવી. કેટલા બધા વ્યાયામ છે. કોઈ ભૂવો ધૂણતો કઈ કહેતો હોય તારું આમ થઈ જશે તો ફફડી જાય હોય, ઝાડા થઈ ગયા હોય કે મારું ઓલા ભુવાએ આમ કીધું છે કઈક થઈ જશે. તો કેટલો બધો અંધકાર છે, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા. તો આવા કોઈ સાચા સંતો મળે. બહાર તો જે મંદિર છે એ બાલ મંદિર કહેવાય કે ત્યાં ભગવાનની મૂર્તિ કેને બનાવી? માણસોએ. પણ એ મૂર્તિ જોઈને આ જીવને જો કલ્પના થાય કે ભગવાન કેવો હશે, ક્યાં રહેતો હશે, આ સૃષ્ટિનો સર્જનહાર કોણ, આવી અને કઈક વિચારધારા પ્રગટ થાય એટલે મંદિરની રચના કરી છે. પણ આ વિચાર જ નથી કરતો. જ્યાં બેઠો અહીંયા ઉભો જ નથી થતો કે હારો ભગવાન કેવો હશે. આ મારા પાંચ તત્વની કાયા કેને ઘડી? તો આ આપણું આ પાંચ તત્વોનું શરીર ભગવાન આપણા અંદર બિરાજમાન છે. બહાર ક્યાંય નહીં. બહાર તો બાલ મંદિર કહેવાય ને. આપણું છોકરું બાલ મંદિરમાં જાય પછી પેલામાં શું કામ લઈ જવી છે? એમાં આપણાને હુશ પડે છે. પછી બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં મૂકી દેવી છે ને. એમાં જો ઓછી ટકાવારી લાયો હોય તો આપણે ખીજાવી છે. હારી ટકાવારી લાય તો એમાં રાખતા હોય બાલ મંદિરમાં ના રખાય. આપણને ખબર છે એનો વિકાસ કોઈ દી થશે નહીં. એમ સાચી ભક્તિ સદગુરુ બતાવે. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને જ્ઞાન રવિનો ઉદય થયો એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો. અડધું અજવાળું ને અડધું અંધારું. દી આથમી ગયો હોય, રસ્તામાં દોયડું પડ્યું હોય, આપણે બધાને ભ્રાંતિ છે નહીં થાય, હરફ પડ્યો છે. હાવ અંધારું હોય જ ના થાય પાછી, અને હાવ અજવાળું હોય જ ના થાય. આ અધકચરું હોય ને એમાં આ વસ્તુ બને છે. એટલે જેને થોડુંક અધકચરું જ્ઞાન લઈ લીધું છે, નક્કી કરી એક તો નથી સત્ય શું. તો ઈ જે અધકચરું અંધારું છે, હવે ઈ હરફને આપણે ભગાડવો હોય તો હે નાગ દાદા તારા પાસ શ્રીફળ વધેરીશ જાય, પાસ અગરબત્તી કરીશ, કોઈ દી ના જાય. શું કરવું પડે? લાઈટ કરવી પડે. એમ આપણી અંદર અજ્ઞાન રૂપી અંધારું છે. આ ભ્રાંતિ રૂપી સરપ કાઢવો હોય તો સદગુરુનું જ્ઞાન લેવું પડે. આ બધી ભ્રાંતિઓ તો જાય, બાકી જાય એવી નથી. દિવાળી આવે એટલે આપણે બધા ઘર સાફ કરવી છે, બાવા કાઢવી છે ને કે રાખવી છે? જ્યાં હોય ઝાપટી ઝૂપટી પાડી દેવી છે કે નહીં? કે ભાઈ બાવા ના રહેવા દેતા.
ને ઉપાધિ થશે. કાઢવી શીખ નહીં બાવા કે રાખવી શીખ. બાવા ને ઓલા કરોડિયાના ઝાડા શું કામ ઘર ચોખ્ખું કરવું છે? એમાં આની અંદર કેટલું ગરી ગયા છે બાવા, એ કાઢવાના છે. છઠ્ઠી મૂકી તારથી ગરી ગયા છે. ભૂત પલિત ગ્રહ પનોતી શુકન અપશુકન. શુકન અપશુકન જો હાચા હોય, ગ્રહ પનોતી મુહૂર્ત ચોઘડિયા હાચા હોય તો અમૃત ચોઘડિયામાં ઘાસલેટ છાંટવાનું કેન નાખો ને દિવાળી ચાપો, આગ ના લાગવી જોઈએ. અમૃત ચોઘડિયું છે. ચોઘડિયું બનાવવા વાળા પંડિતો હા બેઠા છે અહીંયા. હા, અને કાળ ચોઘડિયામાં હાકર ખાવી તો કેવી લાગે? મીઠી જ લાગે ને, કડવી લાગે નહીં. તો ચોઘડિયા કેને બનાયા? માણસોએ. ચોઘડિયાના ભરો હોય નહીં રહેવું. કદાચ હોસ્પિટલ બે જીયા હોય અને કેસ ખલાસ થવાની તૈયારી હોય, ડોક્ટર ઇન્જેક્શન ભરે અને જોવે કયું ચોઘડિયું હાલે છે પછી મારું, તો કેસ ખલાસ થઈ જાય કે નહીં? જો આ બધું અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો છે, સાચી દિશાની આપણાને ખબર નથી. આપણે ગીતા રામાયણ વાંચો તો ખબર પડે. એમાં કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે હે અર્જુન, તું તારા આત્માને ઓળખી લે. આત્મા એ જ પરમાત્મા છે. તો હે અર્જુન, તું જ્ઞાની થા. જ્ઞાની મારો આત્મા છે. આખી ગીતા વાંચજો. આપણે ગીતા વાંચવી છે તોય ખબર પડતી નથી. તો કે જેને જ્ઞાન ગંગામાં ડૂબી રે ગયો, જે ધ્યાન ગંગામાં ડૂબી રે ગયો, એનો ભવ જળ સિંધુ સુકાઈ ગયો, એનો ભવ જળ સિંધુ સુકાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો, એના અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો, એનો અંતરનો અંધકાર ગયો. જેનો ઘટમઠ ભાગીને ભૂખો થયો, જેનો ઘટમઠ ભાગીને ભૂખો થયો, પછી આપમાં આપ સમાઈ ગયો, પછી આપમાં આપ સમાઈ ગયો. જેને સંત સમાગમ સાચો થયો, તેનો અંતરનો અંધકાર ગયો. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો. કઈ ગંગા? જ્ઞાનની, ઓલી નહીં. એ ગંગામાં નાવાથી શરીરનો મેલ જાય. આપણા શરીર ઉપર 3 જગ્યાએ મેલ ચડે છે. એક તો આ શરીર ઉપર ચડે, બીજો હોજરીમાં અને ત્રીજો મનમાં. 3 જગ્યાએ મેલ ચડે. શરીરનો મેલ જો ઉતારવો હોય તો ગંગા જમનામ નાવા જવું પડે. સરસ્વતીમાં ઈ પાણીમાં નાવ એટલે બધાયનો મેલ જતો રહે. ધર્મીનો, અધર્મીનો, પાપીનો, રાક્ષસનોય જતો રહે. જતો રહે ને. શરીરનો મેલ ગંગા જમનામ નાવાથી જાય, પણ મનનો મેલ જાય નહીં. પછી હોજરીનો મેલ એ પાણીમાં નાવાથી ના જાય. શું કરવું પડે? જુલાબ લેવો પડે. કબજિયાતની ગાંઠો અંદર થઈ ગઈ હોય એને તોડવા માટે એનાથી જાય. ત્રીજો મેલ છે ભયંકર મનમાં. એ મનનો મેલ જોગી થઈને જંગલમાં જાય તો જાય એવો નથી. તો એ શેનાથી જાય? જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો મનુષ્યને, જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ધરતી માથે ભલે ધૂણી ધખાવે અંગને તપાવનારો, મુવા પછી ભલે રાજ મળે અંતે નરકમાં જનારો. મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. પાણી થકી ભલે પ્રાણ નિભાવે, અપવાસ કરે હજારો, એવા નરને પાછા વિષયો વળગે વગર મોતે મરનારો. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. સંતો કહે છે મોક્ષ જ્ઞાનથી મળે. મોક્ષનો અર્થ શું થાય? મરી ગયા પછી કોઈની ચીઠીઓ આવી નથી અને જનારા કહેતા નથી કે મોક્ષે જ્યા. તો આકાશમાં કોઈ રંગમહેલ નથી, પાતાળમાં કોઈ નગર નથી મોક્ષનું. તો અહીંયા કોઈની ચીઠીઓ આવે. જીવતા મોક્ષ ગુરુ મહારાજ ઉપદેશ આપે, એક જ રાતમાં એને મોક્ષ આપી દેશે. બધા બંધનોથી છૂટું થઈ જવું, એનું નામ મોક્ષ.
બધાય બંધનોથી છૂટું થઈ જવું. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે. જેનો ઘટમટ ભાગીને ભૂકો થયો, પછી આપમાં આપ સમાઈ ગયો. વંટોળિયો શેમાંથી ઉભો થાય? પવનમાંથી. વંટોળિયો ઉભો થયો એટલે તોફાન કરવા માંડ્યો. સંત પુરુષે કીધું કે એ વંટોળિયા તોફાન કેમ કરેશ? તું પવન છો. વંટોળિયો હામો થવા માંડ્યો. હોય પવન? અરે હું વંટોળિયો છું, હાલો નક્કી કરાવું. આવા ગામમાં જ ગયા, અહીંયા ઘૂમરી ફરતી ફરતી ગયા. વંટોળિયાની છોકરા રમતા હશે કે વંટોળિયો આવ્યો, વંટોળિયો આવ્યો. ઓલા સંતને કીધું જો બધા સાક્ષી પૂરે છે ને હું વંટોળિયો છું. સંત કહેવાની યારે બધા છે નહીં, મિત્રતા કરવી પડશે. એક કામ કર, આપણે બે ભાઈબંધ થવી. ભાઈબંધ થયા ને સંતે કે ફેર ફૂદેડી ફેરવી હવડો આંટો કરી નાખ્યો. જે અવડો હતો ને હવડી આંટી કરી તો વંટોળિયો સીમા ગયો પવનમાં ને પાછો આવે નહીં. એમ જેનો ઘટમટ ભાગીને ભૂકો થયો, પછી આપમાં આ શરીર ઈ તમે નથી. ઘણા માણસો કે અમે આ જે મકાનમાં રહેવી છીએ એ મકાન ભગવાન ભાઈનું છે, પણ મકાન ભગવાન ભાઈ નથી. ભગવાન ભાઈ એનાથી જુદા છે. મકાન ભગવાન ભાઈનું છે, પણ ભગવાન ભાઈ મકાન નથી. એમાં શરીર અશ્વિનભાઈ નું છે, પણ અશ્વિનભાઈ શરીર નથી. એને ઓળખવાનો છે માલિકને. એ માલિકને સદગુરુ ઓળખાવે. તો આવો સદગુરુ મળે તો કેવો? કે જેને બકરા પડાનો બોધ ગયો, જેને બકરા પડાનો બોધ ગયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. તે સપનામાં ઘાયલ થયો, જે સપનામાં ઘાયલ થયો, સ્વરૂપે જાગે તો સમજાય ગયો, સ્વરૂપે જાગે તો સમજાય ગયો. એનાથી દયાળુ નાનો કે મોટો એક જ રૂપે સૌ માર્યો. એનાથી દયાળુ નાનો કે મોટો એ ટૂંકમાં બતાવું છું કે જેને બકરાપણાનો બોધ થયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. એક સિંહણ હતી અને ગર્ભિણી હતી, જંગલમાં જાતી હતી અને ઓકળો કૂદવા જઈ આ બાજુ બચ્ચું પડી ગયું, સિંહણ જતી રહી અને ગાડર ચરાવવા વાળા આયા હતા, રબારી બધા ઘેટા બકરા વાળા. એને જોયું કે બચ્ચું મરી જશે, કે લાવો આપણા ગાઢ ભેગું મૂકી દેવી. ઘેટા બકરાનું દૂધ પઈ પઈ ને બે બે કરવા માંડ્યું. ડાલા મથ્થો સિંહ થયો તોય બે બે કરે છે. ભરવાડ એકવાર ચરાવવા નીકળો અને હાચો સિંહ જોઈ ગયો કે મારી નાતનો બે બે કેમ કરે છે. આમાં ત્રાડ નાખી, ઘેટા બોકડા ભાગવા માંડ્યા. ત્રાડ નાખી એટલે ભેગો ઓલો સિંહ ભાગવા માંડ્યો. એટલે કે એ ઉભો રે, તું મારી નાતનો છું. ઓલા તો જવા દે જાય, એ કઈ સિંહ નથી. અરે ભાઈ સાહેબ જવા દો મને. થપાટ મારી, પાછો વર, તારે નથી જવાનું, હાલ તને જોગતિ કરાવું. મહાપુરુષોએ આવા દ્રષ્ટાંતો આપ્યા છે. સિંહે જુગતી કરાઈ, તળાવ કિનારે લઈ ગયા, શાંત સરોવરમાં. જોવો, ઉદ્વેગ પામેલા મનમાં બોધ લાગે નહીં. શાંત સરોવરમાં આમ જોયું કે જો તો આપણે બે એક જ છીએ ને, કે હા મારી એક જ છીએ. તારે દાઢી મારે દાઢી, મારે જેમ ગર્જના કર, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. કઈ વાર લાગી? ધર્મગુરુ તો આંટીએ ચડાવે છે કે આટલા મંત્ર જપો, આટલી કમાણી ભેગી કરો ને પછી તમને આત્માનું જ્ઞાન થાય. આ લોલીપોપ પકડાયા, કોઈને 4 અક્ષર આપ્યા ને કોઈને 100 અક્ષર ને કોઈને મંત્ર ને કોઈને તંત્ર ને કોઈને નચાડ્યા ને કુદાડ્યા છે ને, મેડિટેશન કરાયા, કોઈને સામે ટીલાના દર્શન કરાયા ને કોઈ ક્યાંય કુંડળી ચડાવો ને બંકનાડ્યું ચડાવો, મારી નાખ્યા. આમ કરાઈ સદગુરુ તરત એને જુક્તિ કરાવે. જેને બકરાપણાનો બોધ ગયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો.
એ દયાળુ નથી નાનો કે મોટો, એ એક જ રૂપે સૌમાં રહ્યો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ જુજવે રૂપે અનંત પાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈને ખીલી રહ્યો આકાશે. આ બધી વિધવિધ રચના કરી અનેક રસ લેવાને, સેવ થકી જીવ થયો એ જ આશે. કહે નરસૈયો મંતણી શોધના, પ્રીત કરું તો પ્રગટ થાશે. પણ કે આ ગ્રંથોએ ગરબડ કરી, વાત ના કરી ખરી. જેને ઠીક માને એમ એને પૂજે, એમ સત વાત એને ના હુજે. ગ્રંથો બધા પંડિતોએ બનાવ્યા, એમાં એમના લોગનું જ લખ્યું છે. એમાં ગરુડ પુરાણ વાંચો એટલે તમે ગભરાઈ જાઓ. પંડિતોએ એમનું જ સારું ઈચ્છ્યું છે, પબ્લિક ને તો મારી જ નાખી છે બીવરાઈ. આટલું દાન કરો ને આટલું આમ કરો ને આટલું આમ કરો ને તો તમારા બાપા સ્વર્ગે જાય. જીવતા મુક્તિ અપાવે એને સદગુરુ કહેવાય. આવો મહિમા છે. એટલે આજે તો કલાકારો ઘણા છે, એમને સાંભળવા છે આપણે. મારી વાણીને હું અહીં વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની જય. પધારેલા હરે ગુરુ સંત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ધર્મ વિશે વાત કરવી છે. કયો ધર્મ? સત્ય સનાતન. જે ધર્મ ઉપર ઈસવીસન નથી લાગતી, જે ધર્મ ઉપર ઈસવીસન ના લાગે ને એ ધર્મ સાચો. જે ધર્મ ઉપર ઈસવીસન લાગે એ ધર્મ માનવ સર્જિત છે. સત્ય સનાતન ધર્મ પર ઈસવીસન ના લાગે, કેનો બનાવેલો છે એની ઓળખ કરાવે ઈ સતગુરુ કહેવાય. હવે આપણે કઈક બીજાના ગાડે બેસી ગયા છીએ. બુદ્ધ મળ્યા તો એના ગાડે, રામ મળ્યા